દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આ સત્સંગની અંદર આપણે ઘણા બધા વર્ષોથી આવીએ છીએ, પરંતુ ખરેખર ક્યારે એવો વિચાર કર્યો કે આ સત્સંગમાં આપણે શું માન મેળવવા આવીએ છીએ? શું આપણે ખાવા માટે આવીએ છીએ? શું વ્યવસ્થા માટે આવીએ છીએ? નહીં। આ સત્સંગની અંદર આપણે આપણા આત્માના કલ્યાણ કરવા માટે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે, બ્રહ્મરૂપ થવા માટે અને સાચું ભગવાનનું સુખ મેળવવા માટે આપણે સત્સંગમાં આવીએ છીએ। તો જો સત્સંગમાં વર્ષો નહીં પણ સમજણ કામ આવે છે, તો સત્સંગમાં કેવી સમજણ આપણે રાખવાની છે જેથી આપણે સત્સંગમાં ટકી શકીએ, તો એની અદ્ભુત વાતો આજની આ રવિ સત્સંગ સભાની અંદર કરીએ। તો આવો આ ચાતુર્માસ મહિનાની અંદર વિશેષ આ પ્રવચનનો વિષય ઉપર આપણે આત્મચિંતન કરીએ। પરંતુ આ પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે આપણે ભગવાનના મંગલાચરણની અંદર જોડાઈએ। શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંતિકીર્ત્યમ વિભુમ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। સત્સંગમાં ટકી રહેવા માટે આપણે ઘણી બધી સમજણો આપણે એ સમજવી પડે, અને જે પણ ભક્તને ના જીવનની અંદર સમજણ દ્રઢ કરેલી હોય તે પોતે સુખી રહી શકે છે। તમે રાજા હોય કે રંક હોય, તમે અમીર હોય કે પછી કોઈક સામાન્ય એવી પરિસ્થિતિની અંદર ગુજરાન કરતા હોય, અરે તમે એ સારી એવી ધન સંપત્તિ તમારી પાસે હોય, કળા હોય કે તમારી પાસે ધન સંપત્તિ ઓછી હોય કે કળા પણ ઓછી હોય, પરંતુ સુખી કોણ રહી શકે? તો જેના જીવનની અંદર સમજણ હોય ને તે પોતે સુખી રહી શકે। પરંતુ આજના પ્રવચનની અંદર આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ તો સત્સંગમાં ટકી રહેવા માટે એવી કઈ સમજણ જરૂરી છે, અને સત્સંગમાં આપણે શા માટે એ કરીએ છીએ? ઘણી બધી વખત તો આપણે અમુક ક્રિયાઓ કરતા હોઈએ છીએ પણ કંઈ ભાન રહેતું નથી। ઉદાહરણ તરીકે એ આપણે રાત્રે ફ્રી થયા અને કોઈ સભાની અંદર જવાનું થતું હોવાથી નથી થતા, અને ઘરે આપણે શાંતિથી એ ફોન 2 કલાક ઘૂમડીએ, અને છેલ્લે 2 કલાક બાદ 11 વાગી ગયા છે ને પછી તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમને શું મળ્યું, તો આપણી પાસે કોઈ પણ જવાબ હોતો નથી, આપણે નિશબ્દ થઈ જઈએ છીએ। તો ઘણી બધી વખત આવી ક્રિયાઓ કરતા હોઈએ છીએ જેમાં કોઈ ફળ પ્રાપ્ત એ થવાનું હોતું નથી અને થતું પણ નથી। તો આજે આપણે આ સત્સંગની અંદર આવ્યા છીએ ને આપણને આવા સત્પુરુષને, આવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે, આવો શુદ્ધ સંપ્રદાય મળ્યો છે, તો ખરેખર આપણો ધ્યેય શું છે અને આપણે શા માટે આ સત્સંગ કરીએ છીએ? તો આનો મુખ્ય એક વાત આપણને આ મગજની અંદર ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે। શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 70મા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં। અને જ્યારે આ પ્રશ્ન આપણી જાતને પૂછવામાં આવે તો આપણે ઈચ્છા વગર કોઈ કામ કરતા નથી। અરે આપણે ભગવાન પાસે પણ દર્શન માટે જઈએ છીએ ને ત્યારે કંઈક ને કંઈક અપેક્ષા સાથે જતા હોઈએ છીએ કે મારા દીકરાને નોકરી મળી જાય, મારા દીકરીને સારું એવું પાત્ર મળી જાય, મને કરોડો અબજો રૂપિયા મળી જાય, મારા દેહિક જે મને રોગ થયો છે રોગમાંથી મુક્તિ મને મળે। તો જો આપણે ઘણું બધું આવું માગીએ છીએ, પણ ખરેખર ભગવાન અને સંત આગળ આપણે જઈએ ને ત્યારે આપણે આપણું કલ્યાણ ઈચ્છવાનું છે। શા માટે કલ્યાણની ઈચ્છા કરવાની? તો મહારાજે એ જ કીધું છે કે આપણો જે આ મનુષ્ય દેહ મળ્યો છે ને એ દુર્લભ તો છે જ તે, પરંતુ સાથે સાથે આ મનુષ્ય યોનિમાંથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ, અક્ષરધામને પ્રાપ્ત કરી શકીએ છીએ। આપણું કલ્યાણ આપણે ઈચ્છાથી એક
થઈ શકે છે, પણ જો આપણો ધ્યેય જ નક્કી નથી હોતો, આપણે સત્સંગમાં આવીએ, મંદિરમાં આવીએ, સેવા કરતા હોય, પણ આપણી કંઈક પદાર્થ મેળવવાની કંઈક ઈચ્છા હોય છે ને, એટલે આપણે આ કલ્યાણનો મુદ્દો છે ને આપણે સાઈડમાં રહી જઈશ. જો સત્સંગ કે મંદિરની અંદર આપણે કોઈ સગવડ કે માન કે મોટપ માટે નથી આવતા, આપણે શેના માટે આવીએ છીએ? તો આપણે ધ્યેય નક્કી કરવાનો છે કે આપણે મોક્ષ માટે આવીએ છીએ. આ સ્પષ્ટતા હોય ને તો યોગીજી મહારાજનું એ સૂત્ર આપણને યાદ આવે કે જેમ તેમ જ્યાં ત્યાં જેવી રીતે આમ ગમે તેવી રીતે ચલાવી લેતા શીખવું, અને કોઈ પણ પ્રકારની માન કે મોટપ કે સગવડતાની કોઈ અપેક્ષા પણ ન રહે. માણસના જીવનની અંદર ઘણી બધી વખત ઘરની અંદર પણ અપેક્ષા પોતે વધુ રાખે ને તો દુઃખી થતો જોવા મળે છે. એક પતિ પત્ની હતા. હવે પતિ કાયમ માટે પોતે પત્નીને કાયમ રોપ ઉપર સાથે કહે, અને પોતે માની એવી પ્રકૃતિ હતી એટલે માન સ્વાભાવિક જોવા મળતું હતું. એટલે દર વખતે એમ જ કે આમ કરવાનું, આમ જ થવું પડે, આમ જ બોલવાનું, આને જ ફોન કરવાનો, આ જ બનવું પડે. હવે જો આ અપેક્ષા રહીને એ માણસને દુઃખી કરશે. હવે જ્યારે પણ એની ધર્મપત્ની એ પ્રમાણે નહીં કરે તો શું તમે સુખી થશો? સુખી નહીં થઈ શકો. કેમ? અપેક્ષા રાખી છે ને અપેક્ષા પૂરી નથી થઈ. એટલે ઘરની અંદર પારિવારિક પ્રશ્નોની અંદર પણ યા દુઃખી કરે છે. આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સત્સંગ સભાની અંદર આવતા હોય ને તો ત્યારે પણ આવા જ પ્રશ્નો કંઈક આપણને નડતા હોય છે. કંઈક ને કંઈક અપેક્ષા સાથે આપણે જતા હોઈએ છીએ. અપેક્ષા સંતોષાય તો આપણે સુખી, અને જો અપેક્ષા સંતોષાય નહીં તો આપણે દુઃખી થઈએ છીએ. એટલે સત્સંગની અંદર આપણે ટકી શકતા નથી. એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તે કે જે માન કે હઠ કે બધાના સ્વભાવના લીધે, કામ ક્રોધ લોભના લીધે એ સત્સંગ એ મૂકીને ચાલી ગયા છે. જો યાદ રાખો, સત્સંગમાં આપણે આવ્યા છીએ ને તો આ સત્સંગ કેવો છે? મહાસાગર છે. જેમ એક દરિયો હોય ને, આ દરિયાની અંદર મગરો અને માછલીઓ રીસાઈ જાય ને એમ કે નક્કી કરે કે અમારે રહેવું જ નથી અહીંયા, અને દરિયા બહાર વહી જાય તો એની શું હાલત થવાની છે? એ પોતાના સ્થાનથી દૂર થાય છે, પોતે માછલી તો તરફડીને મરી જશે. મગરને કંઈ ખોરાક જ નહીં મળે. બસ એવી જ રીતે આ સત્સંગોની દરિયો છે, મહાસાગર છે. જો આ સત્સંગ મૂકીને આપણે ચાલ્યા જશું ને તો કાંઈ સાગર કે મહાસાગર કે દરિયાને પાણીને કાંઈ નુકસાન નથી થવાનું. નુકસાન કોને થવાનું છે? નુકસાન આપણને થવાનું છે. કારણ કે આપણે એનાથી અલિપ્ત થયા, દૂર થયા. એમ આપણે જ્યાં ત્યાં જેમ તેમ જેવી રીતે ચલાવી લેતા શીખવું. યોગી બાપા એટલે જ કહે છે દેહને કાંસળા જેવો કરી નાખો. અને યોગી બાપાના જીવનની અંદર પણ આવા પ્રસંગો આપણને અદ્ભુત જોવા મળે છે. કેવી કેવી પરિસ્થિતિની અંદર એમને વિચરણ કરેલું છે, અને એવા પરિસ્થિતિની અંદર પણ પોતે પાછા સ્થિર રહી શક્યા છે. એટલું જ નહીં, કોઈ પણ પ્રકારની અપેક્ષા યોગી બાપાએ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે રાખેલી નથી. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર છે ને એક મનુભાઈ સારિંગવાળા, હવે પોતે આવકનો છે ને અડધો ધર્માદો છે ને પોતે કાઢે. 100 રૂપિયા કમાય ને તો એમાં 50 રૂપિયા એ ધર્માદમ આપી દે. એટલે સેવા માટે આવી રીતે આવકનો તે સમયનો તે ભોગ પાછા આપે. ગમે તેવી નાનામાં નાની સેવાનો હોય આ મનુભાઈ પહોંચી જ જાય. તો જ્યારે મંદિરે આવે ને ત્યારે શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરવો, બસ એ જ અપેક્ષા સાથે આવે. તો કેવું સુખ આવે! યોગી બાપા તો કહે જ છે આ સત્સંગનું સુખ છે ને કેસર કેરી જેવું છે, પણ આપણને ગોટલા જેવું સુખ લાગે છે. કારણ શું છે? કારણ કે આપણી કંઈક અપેક્ષા છે. સમયા ઉત્સવની અંદર ગયા ને એક આપણને ફૂડ પેકેટ આપવામાં આવ્યું, ને ફૂડ પેકેટની અંદર એક મુખવાસ નથી ને તોય તે આપણે મનની અંદર કેવું વિચારીએ છીએ કે આ હરખી રીતના ભરતા આવડતું નથી. સ્વયંસેવકોએ વ્યવસ્થિત સેવા કરવી જોઈએ. આપણા આવા આદેશો હોય છે, પણ આપણે કંઈક એવું જોઈએ છે કે આ હજારો લાખો હરિભક્તોમાં કંઈક એવા 1-2 ફૂડ પેકેટની અંદર આવી ભૂલ થાય ને તો આટલું બધું તો આપણને મળ્યું, પણ જો છતાં પણ કંઈક અપેક્ષા છે. અરે આપણે જમવા બેઠા હોય ને તો જમવામાં પણ એવો સ્વાદ ન હોય ને તો આપણને એ મંદિરનો પણ પ્રસાદ રહ્યો ને પ્રસાદ નથી લાગતો, એ લગ્ન પ્રસંગ જેવું જમણવાર લાગે છે. કેમ? જમણવારની અંદર આપણે કંઈક ભૂલો કાઢીએ છીએ. તો એવી રીતે આપણે ભૂલો કાઢીએ છીએ. અગતરાયના પર્વતભાઈ
બહુ વિશિષ્ટ પ્રસંગ છે એમનો. પોતે 7 દિવસ ગઢડા સમાગમ કરવા માટે એ ગયા, એમના ધર્મપત્ની ગયા. કંઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, કોઈ પણ પ્રકારનું ખાવા પીવાનું બેસવાનું, બસ મહારાજની મૂર્તિનું અખંડ પોતે સુખ લેતા હતા. તો જો એવી રીતે આપણે સમાગમ કરીએ ને તો આ ભગવાનનું સુખ, આપણો ધ્યેય નક્કી નથી ને એટલે આપણે આ બધા વિષયોની અંદર ગરકાવ થતા જોવા મળીએ છીએ. એટલે આપણું એક નિશાન કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે, મારે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી રાખવા. આ મનુભાઈ પણ પોતે સભા મંડપમાં આવે, ખીટીએ પોતે થેલી લટકાવી દે, પાથરવાનું મળે કે ન મળે, સભા મંડપમાં જ સૂઈ જાય. અને સમયે ભોજનશાળામાં ભેગા જમી લે, કૂવામાં જાતે પાણી સિંચીને નાહી લે, કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, ભલામણ નહીં, શાસ્ત્રીજી મહારાજને કોઈ વાત નહીં. બાકી ધર્માદો અડધો અર્થ કરતા હોય, સેવા કરતા હોય ને એને આમ કેફ આવી જાય, મેં આમ કર્યું, મેં આમ કર્યું. જો આપણે કોઈ કરતા કંઈ નથી. એ આપણને વિચાર આપે ને ભગવાન આપે છે. એટલે જો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે કલ્યાણનો મુદ્દો શું છે, તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવો ને એ કલ્યાણનો મુદ્દો છે. અને આ મુદ્દા પ્રમાણે એ જો આપણે જીવન જીવવામાં આવશે ને, જો આ સમજણ જ આપણને સુખી કરે છે. આજના પ્રવચનનો વિષય એ જ છે કે સત્સંગમાં આપણે ટકી રહેવું છે. જો સત્પુરુષને એ આપણે એક વખત હાથ પકડી લીધો ને પછી આપણને અક્ષરધામ સુધી લઈ જશે. પણ જો આ બધા વિષયો કે સ્વભાવો કે પ્રકૃતિની અંદર પડ્યા ને તો આપણને ભગવાન છે ને આપણો હાથ પકડીને સત્પુરુષ નહીં લઈ જાય. એટલે આ પ્રવચનનો વિષય અગત્યનો છે ને મહત્વનો છે. અને આપણે એવી જ અપેક્ષા રાખવાની કે મને કોઈ સાચવવા જ ન પડે, મારું કોઈ દિવસ નામ જ ન બોલાવવું પડે, મારે માન સન્માન જોઈતું જ નથી. અરે ભગવાન અને સંત મળ્યા ને એ જ મોટામાં મોટું સન્માન. બ્રહ્મ વિહારી સ્વામીએ છે ને પ્રમુખ સાંઈ મહારાજને કીધું કે તમને આમ નોબેલ પ્રાઇઝ મળી જાય ને, આટલી બધી સેવાઓ કરી. પ્રમુખ સાંઈ મહારાજને કીધું તમે આટલા બધા મંદિરો બનાવ્યા, સંતોની આમ ભેટ આપી, ગ્રંથોની ભેટ આપી, એક શુદ્ધ સંપ્રદાય, એટલે તમને આમ નોબેલ પ્રાઇઝ મળવો પડે. ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે શું કીધું, હા લૌકિક રીતે બરોબર તમે કહો છો, પણ આપણને નોબેલ પ્રાઇઝ મળી જ ગયો છે. બ્રહ્મવિહારી સ્વામી કે કયો નોબેલ પ્રાઇઝ મળ્યો છે, એ તો અમારે જાણબાર છે. અને ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે યોગી બાપા શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને એ નોબેલ પ્રાઇઝના પ્રાઇઝ છે. તો જો આ પ્રકારની એક સત્પુરુષની એક દ્રષ્ટિકોણ છે, બસ આપણે એમના શિષ્યો છીએ. આ વિચારધારા આપણા જીવનની અંદર પણ આવી જોઈએ. સત્પુરુષને રાજી કરવા છે ને બ્રહ્મરૂપ થઈને અક્ષરધામમાં જવું છે. જો આવું નિશાન દ્રઢ હોય ને તો સત્સંગમાં ગમે એવી અગવડ પડે ને તોય સત્સંગમાં એ પોતાની મેળે રહેવાય છે અને સાચવવા નથી પડતા. અને આ તો કેવું છે, મધદરિયે વહાણ ચાલતું હોય ને કાગડો હોય, એ વહાણના એક કુવા સ્તંભ ઉપર બેઠો હોય ને તો ખલાસીઓ એ પથરા મારે, એને ઉડાડવા માટે પ્રયત્ન કરે. એટલે કાગડો છે ને થોડોક જોયો ત્યાંથી એ સહેજ આમ ઉડી જાય, પાછો એ વહાણ ઉપર જ આવે. કારણ શું છે, ચારેય બાજુ સમુદ્ર છે. એ વહાણ સિવાય એ સમુદ્ર પાર કરવાનો કોઈ આધાર જ નથી. બસ એવી જ રીતે મહંત સ્વામી મહારાજ રહ્યા ને એ સત્સંગ રૂપી વહાણની અંદર આપણે બેઠા છીએ. એ ભવસાગર એ પાર કરાવવા સિવાય એમાં બીજો કોઈ આધાર જ નથી. આપણને અહીંયા જો યાદ રાખવું કે આપણા જીવનની અંદર રાંકાઓ જેવો ખંપ રાખવો. જેમાં 69 કાળની અંદર એ આપણને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારનું એ થૂલું મળતું નહોતું. ત્યાં એક જગ્યાએ ભીમનાથની અંદર ટેકરીઓમાં એક જે સાધુ દ્વારા અન્ન વ્રત સદા વ્રત એ ચલાવવામાં આવેલું, ત્યારે એ ભીમનાથના રાંકાઓ બધા, હવે બધા વ્યક્તિઓને કોઈ જગ્યાએ ખાવા ન મળે તો ત્યાં એક કળશો થૂલું આપવામાં આવતું. તો ત્યાં ભેખડની અંદર પોતે ચડે, પાછા નીચે પડે, કપડાં મેલા થઈ જાય, પાછા નિર્માની પણ ઊભા થઈ જાય. કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડવાનું નહીં, કોઈ પણ વ્યક્તિને તુકારીત કંઈ બોલવાનું નહીં. પાછું ખબર છે આ એક જ આધાર છે, આ એક જગ્યાએ થૂલું મળવાનું, બીજી એકેય જગ્યાએ થૂલું નથી મળવાનું. બસ આ વિચાર સાથે એ ભીમનાથના રાંકાઓ જેવો છે ને ખપ રહ્યો ને, જ્યારે આપણામાં આવશે ત્યારે કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો ગણાશે. એમ ભવસાગર જો પાર કરવો હશે ને તો આધાર છે. અને આવી દ્રઢતા હશે ને તો વહાણમાં અન્ય ખલાસીઓ દ્વારા ગમે એટલા ભલે પથરા મારવામાં આવે, એ વહાણમાં ગમે એવી અગવડ ન પડે. અને જો શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર આવ્યા ને એમને કરોડો મનવારો ભરીને એમને અક્ષરધામમાં બધાને જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું ને એમનો મુખ્ય લક્ષ્ય છે. અને આપણી કેટેગરી પ્રમાણે આપણને લઈ જશે. જો આ જન્મે કંઈક બાકી રહી ગયું તો આવતો જન્મ 2-3 જન્મે, મહંત એમાં જ કહે છે ને, કંઈક બાકી રહી ગયું 2-3 જન્મ તમને શુદ્ધ કરી જ દેશે.
શ્રીજી મહારાજે કહ્યું છે કે મારો ભક્ત તો કહેવાય એને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. ક્યારેક દેહિક રીતે દુઃખો આપશે, અરે ક્યારેક પારિવારિક રીતે પણ દુઃખો આપશે, ક્યારેક આર્થિક રીતે પણ દુઃખો આપશે, ક્યારેક માનસિક રીતે પણ દુઃખો આપશે, પણ આ બધા દુઃખો વચ્ચે પણ એ આપણી કસર રહીને ટાળવા માટે સત્પુરુષ અને ભગવાન રહ્યાની તત્પર છે. એવી પરિસ્થિતિ થશે, પણ આ પરિસ્થિતિની અંદર એ આપણે સ્થિર રહેવાનું છે. એ સત્પુરુષ અને ભગવાન આપણને એ જ શીખવે છે ને. જો યાદ રાખવું, પતિવ્રતાની ટેક નિષ્ઠા રહીને એકડાના સ્થાને છે. ગમે એવી અગવડતા ન પડે, અરે ગમે એટલો લાભ થાય કે હાનિ થાય, સગવડ કે અગવડ, પણ જો આપણને એ વહાણ છોડી દેવાનો વિચાર નથી કરવાનો. એ સત્પુરુષ અને ભગવાનને ત્યાંથી દૂર થવાનો વિચાર નથી, કે કારણ કે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં એ જલનિધિ ખારા, મોહે તો તુમ પ્રભુ એક આધારા. એ તમે એક જ છો ગમે એવી, પણ જો ગમે એવી પરિસ્થિતિ થઈ જાય, જેમ કાગડાને નક્કી હતું ને, એમ આપણે પણ નક્કી જ કરવાનું છે કે આ સત્સંગ મળ્યો છે ને, બસ આ સત્સંગને જતન કરીને જાળવવાનો. માનો મળી છે મોટી વાત, એ અમૂલ્ય એવો આ સત્સંગ મળ્યો છે. મહારાજે જો વચનામૃત ગરડા મધ્યના 21મા વચનામૃતની અંદર એ કીધું છે કે જો આ વાત આજે સમજાય કે લાખ વર્ષ પછી સમજાય, પણ પ્રત્યક્ષ સંત એટલે કે મહંત સ્વામી મહારાજ વિના એ કલ્યાણના દાતા કોઈ નથી. જો આવો મુદ્દો દ્રઢ થઈ ગયો હોય ને, તો સત્સંગમાં આપણને સાચવવા ન પડે, અને આપણે આપ મેળે સત્સંગમાં રહીએ અને એવા આપણે બની જઈએ, અને આ સમજણ આપણે છેલ્લે અંત સુધી આપણે આ જાળવવાની છે. બીજું યાદ રાખવું, થોડોક મહિમાનો વિચાર પણ કરવો. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં કહ્યું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી, અને જેનો જેનો મહિમા જેને સમજાઈ ગયો, તો રાત દિવસ એના માટે પોતે પ્રયત્ન કરતા હોય છે. આજે આપણે લોકની અંદર જોઈએ છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્રીજા પ્રકરણની 42મી વાતની અંદર કીધું છે કે જો સાધુમાં જીવ બંધાણો હોય તો સત્સંગમાંથી પડાય નહીં. તો જો આપણને પડવાના વિચારો આવતા હોય, એ મોળા વિચારો કે શબ્દ એવી ક્રિયાઓ થતી હોય ને, તો સમજી લેવાનું હજી સાધુ સાથે જીવ બંધાણો નથી. સાધુ સાથે જીવ ક્યારે બંધાયણો કહેવાય કે જ્યારે સત્પુરુષ જેવા ગુણો આપણામાં આવે. જો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પોતે નિર્લોભ, નિષ્કામ, નિસ્નેહી, નિર્લોભી એ પંચ વર્તમાન યુક્ત છે. એમનામાં એક પણ એવો સ્વભાવ નથી જે આપણને ગમતો ન હોય. તો એ આપણામાં પણ એવા જે સારી એવી ટેવો આવે, સદગુણો આવે, તો એ સમજી લેવાનું કે સત્પુરુષ સાથે એ જીવ આપણો બંધાણો છે. જેમ ભગવાન અને સંત રહ્યા એ આપણને મળ્યા છે. જો આ તો વાત કેવી થઈ, તમને પારસમણી મળી, તમને કલ્પ વૃક્ષ તમારી નજર સમક્ષ, તમે કલ્પ વૃક્ષના છાંયડા હેઠે બેઠા છો ને કંઈ વિચાર કરતા નથી, કંઈ પ્રાપ્ત કરવાની ભાવના નથી રાખતા, તો કોરે કોરા તમે એમના સમય બગાડ્યો કહેવાય ને. પારસમણી છે ને તમે લોઢાન કંચન ન કરો, તમારા જેવો કોઈ મૂર્ખ ન કહેવાય. એમ આપણને આ ભગવાન અને સંત મળ્યા, અને જો એમના સ્પર્શથી એ જો આપણે એમના જેવા ગુણો આવી, પણ જો યાદ રાખવું, મહિમા સમજીને સત્પુરુષ સાથે છે ને જીવ જડી દેવાનો, તો ક્યારેય સત્સંગમાં પાછા પડવાનો વારો ન આવે. પ્રેમાનંદ સ્વામી એ મહારાજ સાથે દ્રઢ પ્રીતિ સાથે જોડાયેલા હતા, પ્રેમ સખી પ્રેમાનંદ, પણ એમની એ પ્રીતિમાં સમજણ પણ સાથે સાથે જોડાયેલી હતી. ઘણી બધી વખત આપણે સત્સંગની અંદર જ્ઞાન સાથે જોડાયેલા, એટલે કથા વાર્તા સાંભળવી ગમે ને, એટલે બહુ આપણને ગમે, અને પ્રસંગો સાંભળીને આપણું અંતરની અંદર શાંતિનો અનુભવ થાય. પણ પાછી સમજણ દ્રઢ ન કરી હોય ને, તો આપણે પણ ઘણી બધી વખત એ ઘણા બધા એવા ભક્તો હોય ને, તો એ તે આત્મહત્યા કરે છે. તો એનું કારણ શું છે કે એને સત્સંગ એ પોતે આવે છે, પણ સત્સંગમાં જે સમજણો રહે ને એ દ્રઢ કરેલી નથી. આ તો વાત કેવી થઈ, સ્કૂલમાં તમે એડમિશન લીધું, 10 વર્ષ સુધી ભણ્યા, પણ તમે કાંઈ એકડો જ શીખ્યા નહીં, તો એ તમે 10 વર્ષ સ્કૂલમાં ગયા, એ કંઈ કામનું? એટલે સમયનો બગાડ કહેવાય. એટલે આ સત્સંગ આપણે આવ્યા છીએ ને, તો સત્સંગમાંથી આ બધા સદગુણો શીખવાના. તો પ્રેમાનંદ સ્વામી દ્રઢ પ્રીતિ સાથે સમજણ તેમની હતી. એટલે એક પદની અંદર પોતે શું લખે છે કે સમજી વિચારી પ્યારે તો શું જોરી, સમજી વિચારી પ્યારે તો શું જોરી, કાહું કી તો રાય ન છૂટે. તો જો મહિમા સમજીને મહારાજ સાથે પ્રીત કરી, તો ગમે એવા સંજોગો ન આવે, એ તૂટે એમ નથી. પ્રેમાનંદ સ્વામીને મહારાજ સંતોની જો પંગતની અંદર જમવા ન બેસવા દેતા,
દૂર દૂર સુધી આ પ્રેમાનંદ સ્વામીને બેસાડતા, તોય ક્યારેય પ્રેમાનંદ સ્વામીને ખોટું નથી લાગ્યું. આવું જ તે દ્રઢ જોડાણ હતું નિર્ગુણ સ્વામીનું શાસ્ત્રીજી મહારાજ સાથે. હવે એકવાર છે ને નિર્ગુણ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ પાસે છે ને પહેરવા નવું ધોતિયું માંગ્યું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે ન આપ્યું અને જૂનું ફાટેલું હતું તો એનાથી જ ચલાવવાની વાત કરી. તો બીજા જ દિવસે એક સંન્યાસી આવ્યા ને તો એમને શાસ્ત્રીજીમાં નવું નક્કોર ધોતિયું આપ્યું. આવું નિર્ગુણ સ્વામીએ આ જોયું દ્રશ્ય, તોય એમને ખોટું ન લાગ્યું. સારંગપુરમાં જ્યારે નિર્ગુણ સ્વામીનો ઉતારો મેળા ઉપર હતો તો આમ તો એમને વારે વારે લઘુ કરવા માટે છે ને મેળા ઉપરથી નીચે આવવું પડતું. એટલે એમને પોતાના ઉતારે છે ને મેળા ઉપર લઘુ કરવા માટે એક ચોકડી બનાવવાની હતી ને શાસ્ત્રીજી મહારાજને વાત કરી તો શાસ્ત્રી મહારાજે ના પાડી નાખી કે નહીં, એવી મેળા કાંઈ એવું કરવાનું થતું જ નથી. તો એમને ખોટું ન લાગ્યું. તો જો વિચાર કરો કે 100 પાનાથી વધુ લાંબા પત્રો લખીને એ આમ 14 આની સત્સંગ કરાવનારે નિર્ગુણ સ્વામીની આટલી વ્યવસ્થા પણ ન સચવાય, એટલી પણ જરૂરિયાત પૂરી ન થઈ, તોય એમનું મન શાસ્ત્રીજી મહારાજથી જરાય જુદું નહોતું. કારણ શું હતું? શાસ્ત્રીજી મહારાજનો મહિમા એમને જીવમાં હતો. તો એમ સત્પુરુષનો ભગવાનનો આવો મહિમા સમજવાનો છે ને એની સાથે જોડાણ કરવાનું, તો ક્યારેય સત્સંગ છૂટે નહીં. બાકી તો કેવું થાય કે ઘણી બધી વખત આપણે સત્સંગમાં છે ને જો એવાય ભક્તો છે પોતે આપ મેળે તે સત્સંગની અંદર એ પોતે રહ્યા હોય પણ એવી સમજણ એના જીવનમાં ઓછી, અમુક જ એવા જોવા મળે છે. કારણ કે પોતાને મેળે રહેવાય ને સાચવા ન પડે ને તો એવી સમજણ દ્રઢ કરવી જ જોઈએ. ઘણી બધી વખત 2005માં તે ગઢડામાં છે ને એક પ્રસંગે હવે પ્રમુખ સ્વામી મહારાજે છે ને સત્સંગમાં ટકી રહેવા માટે છે ને 2 સમજણ આપેલી. એમાં પહેલી સમજણ, મહિમા હોય તો ખોટું ન લાગે, અને જો મોક્ષ મેળવવો હોય એવો ધ્યેય આપણને સ્પષ્ટ હોય તો ખોટું ન લાગે ને સત્સંગ આપણે ન છોડી દઈએ. બાકી તો જો સત્સંગ ક્યાં છૂટી જાય ને ખબર નથી પડતી. ઘણી બધી વખત આપણને હરખા પટેલ ને મચ્છિયાના ફૈબા જેવું થઈ જ જાય છે. પણ જો એની સામે આપણે શિવલાલ શેઠને યાદ કરીએ, દાદા ખાચરને યાદ કરીએ, અગતરાયના પર્વતભાઈને યાદ કરીએ, જીવુબા લાડુબાને યાદ કરીએ, જમકુબાને યાદ કરીએ, ત્યારે આપણને વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર સત્સંગમાં આવાય ઉદાહરણો તો છે જ તે. તો જો જેને ધ્યાન રાખ્યું એનું કલ્યાણ થઈ ગયું, જેને ગાફલાઈ રાખી, આળસ રાખી તો એનું કલ્યાણ નથી થયું. તો એનું કલ્યાણ 1-2-3 જન્મ પછી થયું છે. તો એમ આપણે ત્યાં આપણા જીવનની અંદર કલ્યાણ ઈચ્છવા માટે જરૂરી છે. જ્યાં સુધી સમજવાનો પ્રયત્ન નહીં કરીએ ને ત્યાં સુધી એ આપણને એ રીતે સુખ નહીં જ આવે, નહીં જ આવે, નહીં જ આવે. તો આપણે આ વાતને સમજવાની છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની છે ને 79મી વાતની અંદર કહ્યું છે, આપણે એનું શ્રવણ કરીએ કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કે 2 પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે ને તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય. તો એ 2માં પોતાનું તપાસવું. એટલે હવે આપણે કેમાં આવીએ છીએ? આપણને શું બધાય સાચવે છે ને તો જ આપણે રહ્યા છીએ? તો જો આપણે સમજી લેવાનું કે આપણે એમાં આવીએ છીએ. અને આપણને કંઈ સાચવવા પડતા હોય ને આપણે આપણી રીતના સમજણથી રહેતા હોય તો એ ઉત્તમ કહેવાય. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એ 2 પ્રકારના માણસોની વાત એમનામ નથી કરી. આપણે આ સત્સંગની અંદર જોઈએ ને ત્યારે આપણને આ દેખાય છે. અને ખરેખર આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે, થોડીક તપાસ કરવાની છે કે આપણે આમાંથી કેમાં આવીએ છીએ. કારણ કે ઘણી બધી વખત કેવું થાય છે કે આપણને થોડુંક માન સન્માન ન મળે ને એટલે ત્યારે ખોટું લાગી જાય છે. આપણે એક પ્રસંગ જોઈએ એટલે વિશેષ આપણને ખ્યાલ આવે. તો આમ તો અલૈયા ખાચર હતા, હવે એમને 2000 વ્યક્તિઓને છે ને સત્સંગ કરાવેલો હતો. પણ એમની માનની ભૂખ બહુ તેમને રહ્યા કરતી. એટલે શ્રીજી મહારાજને તો આ વાતની ખબર જ હતી, અજાણતા કાંઈ હતું નહીં. કારણ કે ભગવાન તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાય જિસકે હાથ મેં દોરી. એ ભગવાન તો સર્વ કરતા છે, અંતર્યામી છે, બધું જાણે. એટલે એમને ખબર જ હતી. એટલે માન સન્માન એમને આપતા હતા. હવે એમને તો આ અલૈયા ખાચરને એક ઉપાધિ પણ આપેલી, એટલે એક સ્વાભાવિક રીતે સન્માનની પદવી, સપ્તર્ષિ કહીને બોલાવે. તોય તે જો અલૈયા ખાચરને સંતોષ નહોતો. તો એક પ્રસંગે મુક્તાનંદ સ્વામીએ અલૈયા ખાચરનું ધ્યાન દોર્યું કે તમને મહારાજ સપ્તર્ષિ કહે છે, માન આપે છે, તોય તે મહારાજ સાથે કેમ તમે આવું માન રાખો છો? અને ત્યારે અલૈયા ખાચરને ગમ્યું નહીં અને શું કહ્યું, મનમાં હતું ને બધું કહી દીધું
મુક્તાનંદ સ્વામીનું પણ એ માન રાખ્યું નહીં ને કહ્યું કે બરોબર છે મહારાજ, ગણતરીમાં જો મને નથી લેતા, 3જો નંબર મારો આપ્યો. આ 1લો નંબર તો આ દાદા ખાચર, 2જો નંબર આ સુરા ખાચર ને 3જો નંબર મારો કેમ? હું તો બ્રહ્મચર્યનું પાલન કરું છું, મેં આટલા બધાને સત્સંગી કર્યા, તોય મારો કેમ 3જો નંબર આપ્યો? હવે આ વાત તો મહારાજ સાંભળી ગયા. એટલે મહારાજ તો જાણતા જ કે જો આમને અહીં રોકવામાં નહીં આવે ને તો આ શું કરે ને નક્કી નહીં. એટલે તરત તે શું કીધું કે અલૈયા તો અલૈયા જેવા, કોઈ નહીં બીજું, એના તોલે ન આવે. ત્યારે અલૈયા ખાચરને અંદરથી ગમ્યું. તો એમ આપણને દો સત્સંગમાં સેવા કરતા હોય જ્યાં સુધી માન મળે ને ત્યાં સુધી ગમે, પણ જ્યાં સુધી માન ન મળે ત્યાં જ્યારે માન તૂટ્યું તો ત્યારે સમજી લેવાનું કે સત્સંગ આપણને જ ગમવાનું. અરે મંદિરે જતા બંધ થઈ જઈશ. ઘણા બધા તો સત્સંગ સભાની અંદર નથી જતા. તો આ આપણી કેવી થઈ? માન સન્માનની અપેક્ષા રાખીએ છીએ. એટલે ગૌતમ બુદ્ધનું એક વાક્ય આપણે ફરી વખત યાદ કરીએ, તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા માણસને દુઃખી કરે છે, પણ દુઃખી કરે છે એટલું નહીં, સત્સંગમાં એ પોતે પડી પણ જાય છે. અને અલૈયા ખાચર પોતે પડી ગયા સત્સંગ સામે, 2000ની જગ્યાએ 4000ને બિન સત્સંગી કરી નાખ્યા. તો ઘણા બધા હરિભક્તો છે ને આવા અપેક્ષા સાથે સત્સંગ કરે છે. તો જ્યાં સુધી અપેક્ષા પૂરી થશે ત્યાં સુધી એને સત્સંગ ગમશે. અપેક્ષા પૂરી નહીં થાય એટલે સત્સંગ ગમવાનો નથી. એટલે વાત યાદ રાખવી, આપણે માન સન્માન માટે સત્સંગમાં આવતા નથી, આપણે આપણા કલ્યાણ માટે આવીએ છીએ. આપણે આ જન્મ છેલ્લો કરવો છે, આત્યંતિક કલ્યાણ કરવું છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી એ અમારું જીવન એ પ્રદીપ્ત કરવું છે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. આ સંકલ્પ સાથે, આ ધ્યેય સાથે આપણે સત્સંગ કરવાનો છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હવે આજથી તમે 50 કે 100 વર્ષ પૂર્વે જુઓ તો સત્સંગની અંદર એટલા બધા મુમુક્ષો નહોતા. તો સત્સંગની અંદર ધીમે ધીમે હવે પરિસ્થિતિ બદલાય. હવે એ સમાજને અનુરૂપ તે સત્સંગ હોય કે કોઈક મંડળ હોય કે કોઈક મંદિર હોય તો ત્યાં વ્યવસ્થાની અંદર શિસ્તની પ્રથમ જરૂર રહેવાની છે. કારણ કે સમયા કે ઉત્સવો કે મંદિરોની અંદર સત્સંગી નકરા મંદિરે નથી આવતા, પરંતુ સાથે સાથે ગુણભાવી હરિભક્તો પણ મંદિરે આવતા થયા છે. અને ધીમે ધીમે આ વાત એને પણ સમજાય છે. તો જે આ જે જ્ઞાન છે એ મેળવવા માટે પોતે આવે ને, જો અશિસ્તતા ભર્યું વર્તન હોય અને ત્યાં અશિસ્ત ભરી બધી સગવડતાઓ હોય ને તો સ્વાભાવિક રીતે એ જે ગુણભાવી વ્યક્તિને ગુણ આવતો નથી, પણ ત્યાં અવગુણ લઈને પોતે ફરી વખત ન આવવાનો નિર્ણય લે છે. તો ઘણી બધી વખત સ્વયંસેવકો દ્વારા એ આપણને કંઈક ટકોર આપણને એ સહન કરવાનો પણ એ વારો આવે જ, પણ ત્યારે જો આપણે ખોટું લગાડવાનું નથી. કારણ કે ઘણી બધી વખત આપણને ખોટું લાગી જાય છે. આજે આપણે નાની નાની વાતોની અંદર ખોટું લાગતા એ આપણે બની ગયા છીએ. એટલે ખરેખર એ સ્વયંસેવકો તો સેવા કરવા માટે જ તે પોતે ઊભા હોય છે. કાર્ય કરો તો એ કાર્ય કરવા માટે જ તે એમને નીમવામાં આવેલા છે. પરંતુ કંઈક જાણતા કે કંઈક સ્વભાવવશ થઈને કોઈક ને કંઈક કહેવાઈ જાય ભૂલમાં, તો ત્યારે આપણે એ ખોટું લગાડવાનું નથી, પરંતુ સહન કરવાનું છે. અમદાવાદમાં છે ને એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ ને એક કાર્યક્રમ રજૂ થયેલો. તો એમાં એક સંવાદ દ્વારા છે ને કાર્યકરો અને હરિભક્તો વચ્ચેના જે પ્રશ્નો રહ્યા ને એ બધા રજૂ થયેલા. તો એમાં કાર્યકરોનો કેવો પ્રશ્ન હતો કે અમે આટલો બધો પુરુષાર્થ કરીને બધી આયોજનને વ્યવસ્થા કરીએ છીએ, પણ આ બધા હરિભક્તો છે ને વ્યવસ્થામાં કંઈ સહકાર જ નથી આપતા. તો સામે પાછા હરિભક્તોને સામે પ્રશ્ન તો હતો જ તે, કારણ કે સંવાદ હતો, ડિબેટ રૂપે એ કહેવાતું હતું. એટલે એમાં એમને કહ્યું કે અમે ઘણા બધા વર્ષો સત્સંગ કરીએ છીએ, અમે આયોજનો કર્યા છે, અને આ બધા આજકાલના નવા આવેલા બધા સમજાવીના અમને એવું કે અહીંયા ગાડી ન મૂકો ને અહીંયા ન બેસો ને અહીંયા લાઈનમાં ઊભા રહ્યો, તો એવું કઈ રીતે ચાલે? અમે એના કરતાં વધુ અનુભવીએ છીએ ને અમે આવું બધું કરીને બેઠા છીએ. હવે આ બધા પ્રશ્નો તો અહીં સંવાદ રૂપે પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ એ રજૂ કરેલા, અને ખરેખર આવા પ્રશ્નો એ આપણા સમક્ષ પણ ઊભા થાય જ છે. પણ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રશ્નો સાંભળ્યા શાંતિથી, અને આશીર્વાદ દરમિયાન સ્વામી બાપાએ કીધેલું કે જો હરિભક્તોએ હવેના સમય પ્રમાણેની બધી વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપવો જોઈએ, અને આ કાર્યકરોએ પણ જૂના વડીલ હરિભક્તોને ઓળખીને એમાં ભોગ અને સમર્પણ સામે જોઈને થોડીક મહિમાથી એમને સાચવવા જોઈએ. તો જો આ મોટા પુરુષ એ કૃપા કરીને આપણને સાચવી લે છે, પરંતુ આપણને સાચવવા ન પડે ને એવી સમજણ તો આપણે કરવી જ જોઈશે.
કારણ કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એ તમે રાજા હોય કે રંક હોય, પણ જો તમે સમજણ નથી તો તમે દુખી છો. અરે તમે ત્યાગી હોય ને સમજણ નથી તોય દુખી. તમારી પાસે આવડત છે કે સંપત્તિ છે તોય તમે દુખી રહેવાના છો. ચાર્લી ચેપ્લિન તમે જો આખી દુનિયાને પોતે હસાવતો, પણ એને છેલ્લા જીવનના અંત સમયની અંદર પોતે શું બોલે છે કે હું એટલો અટૂલો માણસ છું કે હું ભલે આખી દુનિયાને હસાવું છું, પણ મને દુનિયાનો કોઈ એક વ્યક્તિ પણ હસાવી ન શકે એવો હું દુખી છું. તો જો એમ કાંઈ તમને કળા કે આવડત મળી જાય ને તમે સુખી થઈ જાઓ એવું નથી. પણ વાસ્તવિક જગતની અંદર સુખી થવા માટે આપણા જીવનની અંદર એવા નિયમો હોવા જરૂરી છે, એવી સમજણો હોવા જરૂરી છે. ભલે 4 જ અક્ષરનો આ શબ્દ છે આખો સમજણ, પણ જો સમજણ જેના જીવનમાંથી એ જાય ને પછી જોયા જેવી થાય છે. એટલે ઘણી બધી વખત આપણે એ ભજન પણ સાંભળ્યું હશે કે સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. તો આપણા સત્સંગની અંદર એ ટકી રહેવા માટે એવી સમજણ આપણે એ દ્રઢ કરીએ. બોટાદના શિવલાલ શેઠ જેવી સમજણ દ્રઢ કરીએ કે એ સભામાં બેઠા હોય ને એમ કીધું હોય કે આ તો હાડકું કોણ ચાવે છે આ, અને પોતે ઊભા થઈને થૂકી આવે છે ને પાછા બેસી જાય છે. નિયમ શું લે છે કે આજ પછી એ હું સોપારી નહીં જમું ખાવ. તો જો આ પ્રકારની સમજણ એમના જીવનમાં હતી. એ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તું એમ માને કે મેં આ ભાવનગરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ખર્ચો કર્યો એટલે સેવા કરીને હું બહુ મોટો સત્સંગી થઈ ગયો, તારા જીવ સામે જોઉં તો અડધો સત્સંગ જ રહ્યો છે. તો જો આ એ સમજણ એમને રાખી તો એમને ખોટું ન લાગ્યું. તો એમને લાગ્યું કે આ વાત તો સાચી. તો જુનાગઢમાં સમાગમ કરવા માટે ગયા. એક મંડળમાં છે ને નવા કાર્ય કરે. હવે અમને ઓળખાણ નહોતી એટલે એક વડીલ સત્સંગીને વ્યવસ્થા પ્રમાણે બેસવાનું કીધેલું. તે ઓલા વડીલને ખોટું લાગી ગયું અને સભામાં આવવાનું બંધ કરી દીધું. તો કાર્યકરે માફી માગી, એમને કંઈ ખ્યાલ હતો નહીં. તો સંતોએ તે ઘણું બધું સમજાવ્યું. ત્યારે પછી માંડ પોતે સભામાં આવતા થયા. તો જો આ સંતો હોય કે સત્પુરુષ હોય, કાર્યકરો હોય, એ તો માફી માગશે અને તો આપણે સત્સંગ. પણ જો હવે આપણે એમાંય તે સ્વીકારશું નહીં, એમાંય આપણે માન મોટપ રાખશું તો કંઈ લાભ આપણને થવાનો નથી. જો સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર જેમ આપણે હમણે વાત કરી, મચ્છિયાના ફૈબા હોય કે અલૈયા ખાચર હોય, એમ જે ભક્તોએ છે ને એવા સ્વભાવો રાખ્યા છે કે જે ભગવાનને સંતને ન ગમતા હોય તો એ સત્સંગમાંથી પડ્યા જ છે. એટલે પ્રથમ તો આપણે આ સત્સંગમાં આવ્યા છીએ ને, તો આ જમપુરી હોય, 1,84 હોય કે અનંત જન્મોથી જે ભટકીએ છે ને, આ ભટકવાનું મૂકીને આપણે એવું આત્યંતિક કલ્યાણ એ આ સત્સંગથી પ્રાપ્ત કરવાનું છે. ઘણી બધી વખત આપણે અપેક્ષા રાખીએ છીએ અને અપેક્ષા નથી પૂરું થતું ને તોય ખોટું લાગી જાય છે અને સત્સંગને આપણે બાય બાય કહી દઈએ છીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સત્સંગમાં છે ને 2 પ્રકારના માણસ મંદિરમાં મંડળમાં હોય છે. એક પોતે રહ્યો હોય ને એકને બીજાને રાખવો પડે હોય. તેમાં આપણે તપાસ કરવાની છે કે આપણે કયા હરિભક્તમાં આપણું નામ આવે છે. જો ખરેખર જેમની અપેક્ષા પૂરી ન થાય ને તો ખોટું લાગી જાય, અભાવ આવી જાય અને એમનું મન સત્સંગમાંથી એ પાછું તે પડી જાય છે. તમે જો ઉત્સવ સમયની અંદર સભામાં આગળ બેસવા ન મળે તોય આપણને ખોટું લાગી જાય છે. અરે કોઈક સંસ્થાની શાળા હોય કે છાત્રાલય હોય ને તો ત્યાં ભલામણ આપણે કરીએ ને એડમિશન ન મળે તો ત્યાંય આપણને ખોટું લાગી જાય છે. અરે એટલું જ નહીં કે સ્વાભાવિક રીતે સમયા કે ઉત્સવોની અંદર તો હવે લાખો હરિભક્તો આવવાના હોય, તો હવે ત્યાં કંઈક આપણી અપેક્ષા મુજબ સગવડ ન મળે તોય આપણને ગમતું નથી. ક્યારેક તો સત્પુરુષના વ્યક્તિગત દર્શનનો લાભ ન મળે કે આ પત્રનો આપણને જવાબ તાત્કાલિક ન આવે તોય આપણે સત્સંગમાંથી એ શ્રદ્ધા રહીને ધીમે ધીમે ઘટી જાય છે. જો શ્રદ્ધા અને તર્ક, ફેથ એન્ડ લોજિક, ત્યાં આપણે થોડુંક વિચારવું જોઈએ કે આ લાખોનો સમુદાય છે અને ત્યાં આપણી એ અમુક વખત સગવડતાઓ એ પણ નહીં પણ પૂરી થાય તો ત્યારે આપણે સમજવાનું છે. સમજણ આપણા જીવનની અંદર દ્રઢ કરીને રાખવાની છે.
સુરતમાં એક હરિભક્તને ત્યાં છે ને પ્રમુખ સાંઈ મહારાજની હવે પધરામણી ન થઈ, કારણ કે વ્યસ્ત એવું શેડ્યુલ હતું, તો એમને ખોટું લાગી ગયું. તે ઘણું બધું સમજાવ્યા, પણ છતાં પણ પોતે સત્સંગમાં ન રહ્યા, સત્સંગ મૂકી દીધો. હવે આમાં નુકસાન કોનું થાય? પ્રમુખ સ્વામી મહારાજનું નુકસાન થયું કે ભક્તનું થયું? એ હરિભક્તનું નુકસાન થયું. જો આવા સંજોગો બનવાના છે જ તે, તમે જે મંડળની અંદર સેવા કરો છો, તમે જે સ્થાનમાં સેવા કે ભક્તિ કરો છો ને, ત્યાં આવા પ્રશ્નો ઊભા થવાના છે ને. આપણી કસર ટાળવા માટે, આપણા સ્વભાવો ટાળવા માટે આવી પરિસ્થિતિ ઊભી થવાની, પરંતુ એ પરિસ્થિતિમાં આપણે સ્થિર થઈને એ ભગવાન અને સંતને રાજી કરવા જ છે. આ વિચાર સાથે થોડોક જો અંતરદ્રષ્ટિ કરવામાં આવે ને, તો આપણને કોઈનો અભાવ અને અવગુણ આવે નહીં. અને જો મહંત સ્વામી મહારાજ તો કહે છે ને કે અભાવ અવગુણ છે ને ઝેર સમાન છે, અને ઝેર સમાન છે. તો ઝેર પીવાની આપણે વાત કરીએ તો ત્યારે ઝેર પીવાનો વિચાર કોને આવે? કોઈ ન આવે. કોઈને ઝેર પીવું નથી, ખબર છે કે એનાથી મૃત્યુ થાય. તો એમાં અભાવ અને અવગુણ અને પછી દ્રોહ પણ સુધી પહોંચી જાય. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે ભગવાન કે ભગવાનના ભક્તનો જો દ્રોહ કરે ને, તો એને તો કલ્યાણ નહીં જ થાય, અને એને જન્મ મરણમાં બહુ ભટકવું પડશે ને. એવો એને દેહ કેવો મળશે? તો તૃણનો, પર્વતનો, વૃક્ષનો. હવે એમાં ક્યારે કલ્યાણ થાય? હજારો લાખો વર્ષો પછી કલ્યાણ થાય, ત્યાં સુધી તે કલ્યાણ થાય જ નહીં. મેં અમદાવાદ પાસેને એક ગામના છે ને, સત્સંગીની ભલામણથી હવે ગામના બધા બાળકને છે ને સંસ્થાની શાળામાં એડમિશન ન મળ્યું, તો ખોટું લાગી ગયું. સત્સંગ સભામાં સંતોની પધરામણી એ બધું બંધ કરાવી દીધી. હવે શરૂઆતની અંદર તો પૂજા કરતા હતા, પણ પછી એ બંધ કરી નાખ્યું. તો જો હવે આ રહીની આપણી અપેક્ષા, એ અપેક્ષા સાથે જ્યારે કાર્ય થાય છે ને, ત્યારે આવા પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે એ અપેક્ષામાંથી આપણે બહાર આવવાનું છે. ભગવાન અને સંતને શું ગમે છે, જ્યારે આ વિચાર આપણે એ દ્રઢ કરીને રાખશું ને, તો ખરેખર ભગવાન અને સંત એ રાજી થશે જ તે. એટલે આ એક જીવનમાં આપણે મુદ્દો આજના દિવસે ખાસ એ આપણે અમલમાં લાવવાનો છે. કારણ કે જ્યાં સુધી આવી સમજણો નહીં હોય ને, ત્યાં સુધી આપણે દુઃખી જ રહીશું. અને જ્યારે આ સમજણ દ્રઢ થઈ જશે ને, ત્યારે આપણને ખાવું પીવું કે હરવું ફરવું કે એવા બધામાં આસક્ત નહીં થઈએ, પરંતુ આપણે તો થશું ભગવાન અને સંતના એ શરણમાં જઈને મન કર્મ વચને એમનો સમાગમ કરીને ભગવાનને રાજી કરીશું. ભગવાનની મૂર્તિનું સુખ આવશે. પણ ક્યારે થાય? કે જ્યારે આવી સમજણ હોય ને તો થાય. તો ખાસ આપણા જીવનની અંદર આ વાતને એ મહત્વની જ રહેવા દેવાની છે. કારણ કે આપણે સત્સંગમાં શા માટે આપણે કરીએ છીએ, ને શા માટે આવીએ છીએ, ને શા માટે આ સમાગમને કથા વાર્તા અને સેવા કરીએ છીએ, એનો ધ્યેય સ્પષ્ટ હોવો ખૂબ જરૂરી છે. અને જેને જેને ધ્યેય બાંધ્યો હોય, તો એ પોતાના એ જીવનની અંદર પોતે આગળ પણ વધે છે. એક દ્રષ્ટાંત દઈને આજનું પ્રવચન આપણે પૂરું કર્યું. તો મહાભારતની અંદર એકલવ્યનું દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે. આમ તો ધનુર્ધારી અર્જુન કહેવાતો, પરંતુ એકલવ્ય જાય છે દ્રોણાચાર્ય પાસે, દ્રોણાચાર્યને વિનંતી કરે છે કે મને તમે એ વિદ્યાભ્યાસ શીખવાડો. એટલે દ્રોણાચાર્યએ કહ્યું કે જો હું વિદ્યાભ્યાસ એ રાજકુંવરોને જ શીખવું છું, સામાન્ય કોઈને, બીજા કોઈને નથી શીખવાડતો. પોતે નિરાશ નથી થતા એકલવ્ય, પરંતુ પોતે એક મૂર્તિ બનાવે છે દ્રોણાચાર્ય, દરરોજ પૂજા અર્ચના કરે છે. અને ધ્યેય નક્કી કરી નાખ્યો કે નહીં, ગમે તેમ થઈ જાય, પણ મારે તો એવા શ્રેષ્ઠ ધનુર્ધર થવું જ છે. તો એ પોતે એટલો શ્રેષ્ઠ ધનુર્ધર થયો. પણ એ કયા પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે? કે એ જ્યારે એક દ્રોણાચાર્ય અને એમના બધા પાંડવો અને કૌરવો એ વનમાં પોતે વિચરણ કરતા હતા ત્યાં જંગલની અંદર. તો હવે આ એકલવ્ય પાસે કૂતરું આવે છે, અને કૂતરું ભસતું હોય છે. તો આ એકલવ્ય એવી રીતે બાણ મારે છે, અને પાછા એક સાથે 3-4 બાણ મારે છે. તો એક લોહીનું ટીપું પણ એ નીચે, જમીન નીચે પડતું નથી. કેવી રીતે એને બાણ મારી હશે કૂતરાને? અને એનું એ જે ભસવાનું હતું ને એ બંધ કરાવી દીધું. પણ વાત ત્યાં પૂરી નથી. આ કૂતરું પોતે જાય છે આ દ્રોણાચાર્ય પાસે, અને અર્જુનને નાને પ્રશ્ન થયો કે આવી ધનુર્વિદ્યા તો મને આવડતી નથી. અર્જુન કે દ્રોણાચાર્ય કે મેં તે આવું કંઈ શીખવાડ્યું નથી, આટલું બધું કોણ આવો ધનુર્ધર હશે? તપાસ કરતા ખબર એકલવ્ય પાસે આવે છે, ને આપણને એક કથાની વાતની ખ્યાલ જ છે
કે પછી તો એ જમણા હાથનો અંગૂઠો પણ દક્ષિણાની અંદર માગે છે, કારણ કે દ્રોણાચાર્યએ કહ્યું હતું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અર્જુન તું જ છું. એ ત્યારે અર્જુનને પણ ઈર્ષા થઈ ગઈ હતી કે આ તો મારા કરતાંય શ્રેષ્ઠ છે. પણ જો આપણને વાત શું મારે તમને કેવી, એક ધ્યેય જો નક્કી હોય ને તો અશક્ય કાર્ય પણ શક્ય થઈ શકે છે. અર્જુન પાસે ગુરુ હતા દ્રોણાચાર્ય, સંસાધનો બધા હતા, સાધનો હતા, વિદ્યાભ્યાસ શીખવાડવા માટે પણ દ્રોણાચાર્ય તત્પર હતા અને વિદ્યા આપતા પણ હતા. પણ સામે એકલવ્ય પાસે કંઈ પણ હતું નહીં, પણ એક વિચાર હતો, એક ધ્યેય હતો કે મારે આ કરવું જ છે બસ. એમ આપણે પણ ધ્યેય શું રાખવાનો છે? એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની એ ભક્તિ કરવી છે ને અક્ષરધામમાં જવું છે. એ સત્પુરુષને કેમે કરીને આપણે રાજી કરી શકીએ ને એ જ વિચાર સાથે આગળ વધવાનું છે. અને એ વિચાર હશે ને તો જ તે આપણને કલ્યાણનો મુદ્દો એ હાથમાં આવ્યો કહેવાશે. બાકી તો પછી પરિસ્થિતિ કંઈક એવી મોડી થઈને આપણા સત્સંગની અંદર કે આપણી સાથે, તો આપણને સત્સંગ પણ નહીં ગમે, સત્પુરુષ પણ નહીં ગમે, સંતો પણ નહીં ગમે, સ્વયંસેવકો પણ નહીં ગમે, કાર્યકરો પણ નહીં ગમે, છેલ્લે ભગવાન પણ નથી ગમવાના, અને છેલ્લે આપણે એ સત્સંગને અલવિદા પણ કહી દઈશું, સત્સંગ સાવ ચૂથાઈ જશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે આવી સર્વશ્રેષ્ઠ સમજણ પ્રાપ્ત કરીને તમને મન કર્મ વચને એ તમને રાજી કરી શકીએ અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.